અર્જુન મોઢવાડિયાના ઘરે યોજાયેલી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ કોંગ્રેસમાં કકડાટ ચાલતો હોવાની વાત સામે આવી હતી, પરંતુ આજે અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસ સ્થાપના દિવસના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસમાં રહેલો આંતરિક વિવાદ જાણે કે સપાટી પર આવી ગયો। કોંગ્રેસના 134માં સ્થાપના દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ હતો, પરંતુ આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો જ ગેરહાજર રહ્યા। કોંગ્રેસના 75 ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર નહોતા। અલ્પેશ ઠાકોર અમદાવાદમાં હતા, આમ છતાં તેમણે કાર્યક્રમમાં જવાનું ટાળી દીધું। શહેરના કોર્પોરેટર, શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો પણ ગેરહાજર રહ્યા। સ્થાપના દિવસના કાર્યક્રમમાં માત્ર સેવાદળના કાર્યકર્તાઓ જ હાજર રહ્યા હતા, જેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એકલાએ જ કોંગ્રેસનો ધ્વજ ફરકાવવો પડ્યો હતો। જોકે આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લૂલો બચાવ કરતા કહ્યું કે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોવાથી ધારાસભ્યો આવ્યા નહીં। તેઓ પક્ષનો વિચાર લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ જિલ્લા, તાલુકા મથકે, શહેરોમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। સૌ પોતાની અનુકૂળતા મુજબ પોતાના વતનમાં કે નજીકના જે પણ સ્થળો હોય ત્યાં કાર્યક્રમમાં જોડાઈ શકે છે અને સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમમાં જોડાવું એના કરતાં પક્ષની વિચારધારા છે એને જન જન સુધી પહોંચાડવી મહત્વનું છે। અને આજે કોંગ્રેસનો કાર્યકર રાહુલજીના નેતૃત્વમાં ફરી સંકલ્પબદ્ધ બન્યો છે કે કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડે।